આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ ફોન લાંભા બંદરથી છે. આલા મસરી સેતરિયા, તેઓ આહિર સમાજમાંથી આવે છે. તેઓ મને કહેતા જણાવે છે કે કદાચ કોઈ ઘર જમાઈ પાત્ર હોય તો ઘર જમાઈ પણ રહેવા માંગે છે. તો સાંભળો આલા મસરી સેતરિયાનું આ કોલ રેકોર્ડિંગ. હેલો. હાલો ભાઈ, રામ રામ. રામ 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 રામ. કોનો સંબંધ કરવાનો છે? આપણો આ છેતરિયા. તમારો? તમારી ઉંમર કેવડી છે? આપણે 43 વર્ષ. 46 કે 43? 43. 43. તો કેમ એટલું બધું મોડું થયું? આપણે બૈરાને જનાવર કર્યું ને તે ગુજરી ગયો. બૈરાને જનાવર કર્યું? કેટલો ટાઈમ થયો? 2008 માં. અચ્છા, 2008. પછી કઈ વાત નો ચલાવી ક્યાંય? નથી કે મેળ પડતો. અચ્છા, બરાબર છે બરાબર છે. તમારી જે તમારું ગામ છે એ કયું છે? આપણું ગામ લાંબા બંદર. લાંભા? પેલું લાંબા બંદર કહેવાય ઈ? હા, લાંબા બંદર કહેવાય ને. જી જી. તમારું પૂરું નામ શું છે? આલા મસરી છેતરિયા. આલા મસરી સેતરિયા. હા, બરાબર છે બરાબર છે. અત્યારે તમે કામ શું કરો છો? ખેતી કામ કરું. અચ્છા, જમીન છે? ઘરની છે જમીન? 10 વીઘા ઘરની. અચ્છા, 10 વીઘા જમીન છે. શું અત્યારે વાવેતરમાં? વાવેતરમાં જીરું વાવવાનું તૈયારી છે. અચ્છા, જીરું વાવવાની તૈયારી છે. બરાબર છે બરાબર છે. બીજું કઈ સાઈડમાં પાર્ટ ટાઈમ કઈ કરો છો કે બસ ખેતીનું કામ જ? નહીં, ખેતીમાં ટ્રેક્ટર છે આપણે ભર ઉપાડવા કોઈ જાય. અચ્છા, બરોબર છે. એ કામ પણ કરો. બરોબર. તમે કઈ જ્ઞાતિ આવો? આહિર. અચ્છા, આહિર સમાજમાંથી છો. બરાબર છે બરાબર છે. એટલે હવે તમારું ક્યાંય આપણે ગોઠવાય તો માનો કે કોઈને કઈ સંતાન હોય, તમારી ઉંમર પ્રમાણે કોઈ પાત્ર મળે, એને હારે કઈ સંતાન હોય તો તમારે હાલે કે ન હાલે? કઈ વાંધો નહીં. એટલે તમારે સંતાન નો એવું પાત્ર જોઈ છે. અને જયારે તમારા મેરેજ થયા હતી ત્યારે કેટલો ટાઈમ ઘર સંસાર આયલો અને કઈ બાળક કેવું કઈ ખરું તમારે ત્યારે? હા, 2 બાબા છે મારે. બરાબર છે. તમારે 2 બાબા છે અત્યારે? ઈ કેટલી ઉંમરના છે ભાઈ છોકરા? એક 20 વર્ષનો ને એક 17-18 વર્ષ. બરાબર છે બરાબર છે. એટલે એક 20 વર્ષના છે ને એક 17-18 વર્ષના. બરાબર બરાબર. ભણતા હશે ને કે નોકરી ઉપર લાગી ગયા? કઈ રીતનું છે? નહીં, નોકરી કરે. અચ્છા, નોકરી કરે છે. બંને ભાઈ ડ્રાઇવિંગ માં છે, ડ્રાઇવિંગ કરે છે. અચ્છા, બરોબર છે. ડ્રાઇવિંગ ગાડી ચલાવતા હશે ને? બરાબર છે. કઈ વાંધો નહીં. તો આપણે આ વાત તમારી યુટ્યુબ ઉપર ચડાવશું અને બધા સુધી પહોંચાડશું. બરાબર. આપણે શું છે ભાઈ, કોઈ વડવારી બે હોય ને, હે વડી કોઈ બે હોય ને તો હાલે. આપણે એવું કઈ નથી. શું હોય તો ભલે આપણે મોટી ઉંમરમાં હોય ને. કઈ વાંધો નહીં. હા, મોટી ઉંમરના હોય તો તમારે ચાલે. કઈ વાંધો નહીં. આ વાત તમારી બરોબર છે. આપણે એ વાત પણ મૂકશું કે ભાઈ કદાચ મોટી ઉંમરના હશે તો બી ચાલશે, પણ કઈ બાળક કે કઈ સંતાન હોય એવું નથી જોતું. અચ્છા, ઘર જમાઈ કદાચ કોઈ કહે તો બી તમે તૈયાર છો? હા, બરાબર છે. હવે મકાન તમારે છે ગામડે, મકાન ઈ ઘરના છે, માલિકીના છે કે ભાડે રહ્યો છો? કઈ દીધું છે? નહીં, ગામડે મકાન છે આપણે. હે, વાડીએ મકાન છે ને ગામડે મકાન. અચ્છા, ગામમાં મકાન છે ને વાડીમાં પણ છે. હા, બરાબર છે. અત્યારે તમે વાડીએ રહ્યો છો ગામમાં રહ્યો છો? અત્યારે વાડી. અચ્છા, વાડીએ રહ્યો છો. ત્યાં હું સગવડતામાં? મકાન જ છે આપણે. અચ્છા, એટલે મારું કહેવાનું એમ છે કે રૂમ, 2 રૂમ, 3 રૂમ કઈ રીતનું છે ત્યાં? એક રસોડું છે આપણે. 2 રૂમ, રસોડું? હા, પાણી ટાંકો, હવેડો. બરોબર છે. એટલે ઉપર 6 તોડું હશે ને મકાન? હા, પાકું મકાન. બરાબર ને? હા, પાકા મકાન છે. 3-4 ભેંસું છે આપડા ઘરે. 3-4 ભેંસો પણ છે? હા, ડોહીમાં છે મારા ફેરા. બા પણ છે? બરાબર. બા છે. બાપ કદી ના ગુજરી ગયા. એ વાયુ ગારવા ગયા હતા ને, એમાં ત્રોટા ઉઠી ગયા હતા. ઓહો, એટલે દાદા વયા ગયા છે ને બા છે. બરાબર ને? હા.
બરોબર છે. બાની ઉંમર કેટલી કીધી ભાઈ તમે? હા બાની ઉંમર કેવડી હશે? એની બસ 60-65 વર્ષ. 65-60 વર્ષની આસપાસ થાય ને? એ રોટલા કરતા એમ ચાલતો છે, કાયમ ને કાયમ થાક આવતો જ ના ના, એ તો બરોબર છે. ટૂંકમાં એક હાલતા ચાલતા પોતે રસોઈ પણ કરી શકે છે અત્યારે, બરાબર ને? હા. હાલતા ચાલતા છે, હમ. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, તમારી વાત આપણે બીજા સુધી પહોંચાડશું. તમારો સરસ મજાનો એક મને ફોટો મોકલજો. હા અને છે જ આપણો ફોટો નહીં છે તો હાલો તમને મોકલી દઈશ. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મને મોકલી દેજો વોટ્સએપમાં. અને તમે ભણેલું કેટલા છો? 6 પાસ. 6 પાસ. હમ. બરાબર છે, કાંઈ વાંધો નહીં. તો હવે બીજું એક ખાસ તમને કહી દઉં કે આપણે આ તમારો ઓડિયો વાયરલ થશે ને, તો કોઈ ફ્રોડ વ્યક્તિ, કોઈ ખોટા વ્યક્તિ હોય તમને ફોન કરે કે ભાઈ અમારે દીકરી છે ને અમારે કરવાનું છે ને તમે એટલા પૈસા દો ને, એટલે બહુ ખાસ ધ્યાન રાખજો. ક્યાંય બને ત્યાં સુધી આવી વસ્તુમાં પડતા નહીં. અને ખાસ તમને એવું લાગે વિશ્વાસપાત્ર માણસ હોય તો પૂરેપૂરી ખરાઈ કરજો. ત્યાં જઈને તપાસ કરજો, બરાબર છે ને, વ્યવસ્થિત છે ને, ખોટા વ્યક્તિ નથી ને, એવું ખાસ તમે ખરાઈ કરજો, બરાબર? બસ એટલે અમારે સૂચના તમને દેવી પડે, બરાબર છે? ભલે બાકી કાંઈ એવું હોય ને તમે હોય તમને ફોન કરો તો બી અમે થોડી ખરાઈ કરવા લાગીએ, તમને હેલ્પ કરીએ. પણ બને ત્યાં સુધી તમારે છેતરાવું નહીં કે, બરાબર ને? કાંઈ વાંધો નહીં, તમારી વાત પહોંચાડી દેશું. અને ભૂલ્યા વિના તમારો ફોટો મોકલી દેજો, બરાબર? એટલે આપણે યુટ્યુબ મેલી દેશું, બરાબર? ભલે ભલે ભાઈ, જય સિયા રામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.